ઉજોલા ગામનો સરપંચ કાલે અમારા ત્યાં ગામમાં દીપકભાઈ આવેલા હતા. કામ માટે રજૂઆત કરેલી હતી એમને કે તમને 25-30 લાખનું કામ અપાવીશ એવી રીતના. ને પછી એવું કીધું કે કાલે મીટિંગ છે તો તમે મીટિંગમાં આવજો. આમ તો મને એવી જાણ ના થઈ હતી કે અહીં જઈને બીજું એવું બધું છે, આપણને ખબર ના હતી. ને અમે ત્યાં ગયા હતા પછી ખબર પડી અમને કે આવું બધું છે ને અહીંયા. આપણે તો પહેલેથી કોંગ્રેસને જ વોટ આપીએ છીએ ને આપણે કોંગ્રેસના વ્યક્તિ છે, માણસ છે. એટલે તમને ત્યાં બોલાવવામાં આવેલા કે પછી તમે એમ જ ખાલી ગયા હતા? ના, અમને બોલાવવામાં આવેલા હતા. કોણે બોલાવેલા? દીપકભાઈએ. એવું? ત્યાં કોણ કોણ હતું? દીપકભાઈ, ડીકે સ્વામી. તો તમે તમારા સ્વૈચ્છિક રીતે ભાજપમાં જોડાયેલા? ના, તમે ભાજપમાં જોડાયેલા છો, એવા ફોટા વાયરલ થયા છે, તે બાબતે હું કહેશો? એ બધું ખોટું છે. હું ફરી ચિત્રોડા ગામનો સરપંચ. આજ રોજ હું ભાજપમાં જોડાયેલો છું મારી ટીમ સાથે. કયા કારણે તમે ભાજપમાં જોડાયા છો? કામ વિકાસ સારું થાય છે. એમને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારની અંદર અને જંબુસર વિધાનસભાના લોકલાડીલા એવા ધારાસભ્ય આદરણીય શ્રી ડીકે સ્વામીના નેજા હેઠળ જે ડીકે સ્વામીજીએ તાલુકાની અંદર કામો કર્યા છે એ કામોને લઈને અને કામોથી પ્રોત્સાહિત થઈને આજે ઇટોલા ગામના ભાઈ શ્રી સરપંચ એવા ફરીદભાઈ તેઓની આખી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે.